નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। સુરતના 60 વર્ષીય જમીન દલાલને અંકલેશ્વરની મયુરા હોટલમાં જમીનની ફાઇલ આપવાનું કહી બોલાવી એક મહિલા સહિત 3 લોકોએ તેને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવી લેતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી, જે મામલે પોલીસે મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે। અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ ઈસમ હની ટ્રેપના શિકાર બન્યા હતા। જો કે બાદમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની અટકાયત કરી અપહરણ, મારપીટ, લૂંટ સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા મૂળ ગીર ગઢડાના રહીશ તેમજ જમીન દલાલીનો વ્યવસાય કરતા પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા નામના 18 વ્યક્તિ હની ટ્રેપની ચુંગાલમાં ફસાયા હતા। એક મહિલા સહિત અન્ય 2 ઈસમોએ તેઓને અંકલેશ્વરની હોટલમાં જમીનના સોદા માટે બોલાવી તેઓની મારપીટ કરી તેમજ બળજબરીપૂર્વક અપહરણ કરી ભરૂચ નજીક હાઈવે ઉપર નબીપુર પાસે ચપ્પુની અણીએ તેઓ પાસેથી ગૂગલ પે દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ તેઓ પાસેથી બેંકના 3 જેટલા ચેકો લખાવી અને એટીએમમાંથી રોકડ ઉપાડી કોઈને પણ કોઈ જાણ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પલાયન થયા હતા। જો કે બાદમાં બનાવનો ભોગ બનનાર પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયાએ આ સમગ્ર ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી ઠગ મહિલા પાયલ ભાવિન પટેલ તેમજ પાર્થ જીતેન્દ્ર ઠાકર ને ઝડપી પાડ્યા હતા, જ્યારે તેઓનો અન્ય એક સાગરીત કમલેશ મહેતાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આરંભી હતી। ઉલ્લેખનીય છે કે ફરિયાદી સાથે આરોપી મહિલા પાયલ છેલ્લા 3 મહિનાથી કામ કરતી હતી અને બાદમાં એક જમીનની ફાઇલ આપવા ફરિયાદીને અંકલેશ્વરમાં હોટલ મયુરામાં રૂમ બુક કરાવવા જણાવ્યું હતું। બાદમાં 3 આરોપીઓ અંકલેશ્વર આવ્યા હતા અને આરોપી મહિલા ફરિયાદી સાથે હોટલના રૂમમાં ગઈ હતી। બાદમાં પાર્થ ઠાકરને રૂમમાં ફાઇલ આપવાના બહાને બોલાવ્યો હતો, ત્યારે આરોપી પાર્થે ફરિયાદીને માથાના ભાગે કોઈ હથિયાર વડે માર મારી ફરિયાદીનું અપહરણ કરી નબીપુર તરફ લઈ ગયા હતા અને ત્યાં તેઓ પાસેથી ઓનલાઈન રૂપિયા 13,500 અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને અંદાજે બેંકના 3 ચેકોમાં રૂપિયા 7.50 લાખ લખાવ્યા તેમજ એટીએમ કાર્ડ લઈ લીધું હતું। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ આરોપીઓ ભૂતકાળમાં અન્ય ઠેકાણે આવા કોઈ ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ તે અંગે સઘન પૂછપરછ હાથ ધરી હતી। ગત તારીખ 6/3/2025 ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 118(1), 127(7), 140(4), 308(5), 61(2)(a), 351(3) તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં હકીકત એવી છે કે ફરિયાદી અને ભોગ બનનાર પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા તેમની સાથે હની ટ્રેપિંગ, બળજબરીથી પૈસા કઢાવી લેવા, અપહરણ કરવું તથા ગેરકાયદેસર ગોંધી રાખવા અને માર મારવાના અને હની ટ્રેપિંગ બાબતેની કન્ટેન્ટવાળી ફરિયાદ એમના દ્વારા આપવામાં આવેલ છે। આ ગુનાના કામે હકીકત એવી છે કે 3 જેટલા ઈસમો કે જેમાં એક મહિલા છે, બે પુરુષ છે, પાયલ ભાવિન પટેલ, પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા દ્વારા આ કાવતરાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પાયલ છે એ આરોપીને એમની પાસે જમીનની કેટલીક મેટરોની કામગીરી બાબતે અવારનવાર મળતી હતી અને એક પ્રકારનું હોટલમાં બુક કરી અને એમને બોલાવ્યા હતા અને કોઈ પણ પ્રકારના કામ બાબતે એમની સાથે સંપર્ક રાખી એક કાવતરાના ભાગરૂપે ત્યારબાદ 1/3/2025ના રોજ આ 2 સહ આરોપીઓ જે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે તે પણ આ દિવસે આવી ગયેલ હતા। આ હોટલ જે છે એ મયુરા હોટલ છે, ત્યાં આગળ આવી અને આ હની ટ્રેપિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી, તે પ્રકારના કન્ટેન્ટ દર્શાવી અને જે ફરિયાદી છે તેને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે, ત્યારબાદ ધમકી આપી, ડરાવી, ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા, ત્યાં એમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે, એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઇન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું। પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય, પોલીસ પાસે આવ્યા ન હતા, પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતાં પોલીસ દ્વારા તેમને બાંહેધરી આપી, તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા, જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેના અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પેટે 2 મોબાઈલ, અમુક ચેકો, કેશ વગેરે રિકવર કરવામાં આવ્યો છે। આરોપીઓનો ભૂતકાળ ઇતિહાસ કેવો છે? ભૂતકાળમાં પણ કેટલાક અત્યારે તપાસ ચાલુ છે એટલે બહુ સ્પેસિફિક અત્યારે નહીં કહી શકું, પરંતુ આ પ્રકારના કામગીરીમાં ક્યાંક ને ક્યાંક હોય તેવી પોલીસને શંકા છે। હાલમાં એ બાબતે કોઈ નક્કર માહિતી મળતી નથી, પણ તપાસમાં છે એ બાબતે વધારે જાણવા મળશે। વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની મળેલી લોહી લથપથતી લાશ બાદ પોલીસે હત્યાની શંકા ને આધારે તપાસ શરૂ કરી છે। વ્યાજથી રૂપિયા આપતા હોવાથી આવા જ કોઈક મામલે હત્યા થવાનું પોલીસ માની રહી છે।
વાલિયા તાલુકાના ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા એવા શિક્ષક દંપતીનો મૃતદેહ ગઈકાલે તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. શિક્ષક દંપતીના મળેલા મૃતદેહને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો. તેઓની લોહીમાં લથપથ હાલતમાં મળેલી લાશને લઈને પોલીસે હાલ તો હત્યા અંગેનું કારણ ધરીને તપાસનો દોર શરૂ કર્યો છે. એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે કેટલીક વિગતો બહાર કાઢી છે, જેમાંથી દંપતી વ્યાજનો ધંધો કરતો હતો, જેને લઈને આ હત્યા થઈ હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. તેઓ પાસેથી કેટલોક ડાયરીઓ પણ મળી હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે આ મામલે હવે પોલીસે હત્યા સંદર્ભે ગુનો દાખલ કરીને 3 ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કર્યો છે. આ મામલે ટૂંક જ સમયમાં પોલીસ હત્યા છે, આત્મહત્યા છે કે બીજું કોઈ લૂંટના ઈરાદે હત્યા થઈ છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે અને તેનો ખુલાસો ટૂંક જ સમયમાં પોલીસ દ્વારા કરવામાં આવશે. પાનોલી જીઆઈડીસીની બેઇડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી 6 લોકોને ઝડપી લઈ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાનોલી જીઆઈડીસીમાં આવેલી બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ભંગાર ભરેલી પિકઅપ વાન સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ₹1.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગત 5 માર્ચના રોજ સાંજના સમયે કેટલાક અજાણ્યા શખ્સો પાનોલીની બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ કંપનીમાંથી લોખંડની MS મિક્સ 43 જૂના ભંગારના રોલ, 39 પાઇપો અને 3450 કિલો ભંગારની ચોરી કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ પિકઅપ વાન અટકાવી તપાસ કરી હતી. પોલીસે અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, સંતોષકુમાર જગપ્રસાદ, સેફ શકીલ ખાન, મુબારક અલી, જુલ્ફેકાર અલી ખાન, રંજીત કુમાર અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની ધરપકડ કરી છે. પૂછપરછમાં મુખ્ય આરોપી અલાઉદ્દીને કબૂલ્યું કે તે ભંગારનો વેપાર કરે છે. તેણે પાનોલી વિસ્તારમાં ફરતા બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં જોઈ હતી. ત્યારબાદ તેણે પોતાના સાથીઓ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા બે ઘરફોડનું ડિટેક્શન કરવામાં આવ્યું છે. જે પૈકી એક જે છે એ અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલમાં જે ઘરફોડ થઈ હતી તેનું ડિટેક્શન એલસીબી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 80,000 જેટલી રોકડ મત્તાની ચોરી કરવામાં આવી હતી. તેમાં એક નેપાળી ગેંગ જે છે તેને એલસીબી પકડી પાડેલ છે અને તેની પાસેથી ₹20,960 જેટલા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાનોલી પોલીસ સ્ટેશનમાં પણ એક બંધ ઇન્ડસ્ટ્રીઝ જે છે બેઇડ ઇન્ડસ્ટ્રીઝ, તેમાંથી ભંગાર ચોરી, લોખંડની પાઇપોની જે ચોરી થઈ હતી તેને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે અને એમાં 5 જેટલા આરોપી ને પકડી પાડવામાં આવ્યા છે. 6 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. એમાં એક આરોપી તથા 5 મજૂરો જે છે પકડી પાડવામાં આવ્યા છે અને આગળની તપાસ છે એમાં ચાલુ છે. ઝઘડિયાના સારસા ગામે મધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજે રેડ કરતા 50 લાખનો મુદ્દામાલ કબજે કરી લીઝ સંચાલકને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શારસા ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદ ઉભો થાય છે. ત્યારે હાલમાં શારસા ગામે મધુમતી ખાડીમાં નાવડી મૂકીને રેત ખનન કરાતું હોવાની વાતે જિલ્લા ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા મધુમતી ખાડીમાં તપાસ હાથ ધરવામાં આવતા ખાડીમાં યાંત્રિક નાવડીથી રેતી ખોદકામ કરીને સાદી રેતીનો ઢગલો કરવામાં આવેલ હોવાનું જણાયું હતું. ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન મંજૂર થયેલ લીઝ વિસ્તાર બહારના વિસ્તારમાંથી સાદી રેતીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. ઉપરાંત લીઝની હદ દર્શાવતું સાઇનબોર્ડ તેમજ પિલ્લર જોવા મળ્યા ન હતા. તપાસ દરમિયાન આ બિનઅધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિમાં સંકળાયેલ એક એસ્કેવેટર મશીન અને યાંત્રિક નાવડીને સીઝ કરવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગની ટીમે કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સારસા ગામે મધુમતી ખાડીમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર રેતી ખોદકામને લઈને જિલ્લા ભૂસ્તર વિભાગની કચેરી ભરૂચ દ્વારા આ ગેરકાયદેસર રેતી ખોદકામ કરતા ઝડપાયેલ લીઝ સંચાલક મુકેશ શંકર ભોઈ હાલ રહે અંકલેશ્વરના અને મૂળ રહે કડોદ બારડોલી જિલ્લા સુરતના ને તારીખ 5/3/2025 રોજ નોટિસ આપી જણાવ્યું કે ખાડીમાં લીઝ વિસ્તાર બહારથી બિનઅધિકૃત રીતે રેતી ખોદકામ કરેલ હોય. સદર લીઝ સંચાલક સામે શિક્ષાત્મક કાર્યવાહી અંતર્ગત બિનઅધિકૃત રીતે કરેલ રેતી સંગ્રહ, યાંત્રિક નાવડી, લીઝ વિસ્તારમાં સાઇનબોર્ડ અને હદ દર્શાવેલ ન હોય તેમજ એસ્કેવેટર મશીન મળીને કુલ ₹2,89,290 તેમજ ખાણ ખનીજ વિભાગના ઠરાવની તારીખ 29/11/2018
કરારની જોગવાઈ મુજબ 184.54 મેટ્રન રેતીની ખનિજ કિંમતના રૂપિયા 18,160ની રકમ સદર ગુના પેઠે દિન 7માં ભરવા જણાવાયું હતું. ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેતી ખોદકામ ઝડપાતા ભૂસ્તર વિભાગ દ્વારા કુલ રૂપિયા 3,74,050 જેટલો દંડ ફટકારવામાં આવતા 2 નંબરિયા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 80,000ની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સુરતના પાંડેસરાના 4 રીઢા ઘરફોડ ચોરીને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 6 દિવસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 1 માર્ચના રોજ સ્કૂલના એડમિન રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ લોખંડની તિજોરીમાંથી 80,000 રૂપિયાની રોકડ ચોરી કરી હતી. આ રકમ શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે મૂકી હતી. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભગવતીનગરના અનિલકુમાર ચંદેકામી બીક, હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા, ભીમ રતિદાસ અને અમન ધનબીરે બિસ્ટનો સમાવેશ થાય છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હવે પોલીસ આરોપીઓએ અગાઉ પણ કોઈ ચોરીના ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુકાન મકાન બાદ શાળાને પણ તસ્કરો હવે નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધતા ચોરીના બનાવ ચિંતાનો વિષય બની રહ્યા છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ઝઘડિયામાં મામલેદાર કચેરી નજીક ખાણ ખનીજ વિભાગની ચેકિંગને લઈને ટ્રક રિવર્સ લઈ ખાડીમાં પલટી ખવડાવી દેનાર ટ્રક ચાલક સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝઘડિયામાં એક ટ્રક ચાલક સામે માનવવધના પ્રયાસ કરવાનો ગુનો નોંધાયો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે પ્રકાશમાં આવી છે. ઘટના ઝઘડિયા મામલતદાર કચેરી નજીક નદીના પુલ પાસે બની હતી. રાજપારડીથી ઝઘડિયા તરફ આવી રહેલી પીળા રંગની ટ્રકના ચાલકે અચાનક વાહન રિવર્સ કર્યું હતું. આ દરમિયાન ટ્રક ડિવાઈડર ઓળંગીને સામેની લેનમાં જતી રહી હતી અને ઇલેક્ટ્રિક લાઇટના થાંભલા સાથે અથડાઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટ્રક ચાલકે ઇરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હતું. તેને જાણ હતી
હતી કે અચાનક ટ્રક રિવર્સ કરવાથી રાહદારીઓ, મોટરસાયકલ ચાલકો કે અન્ય વાહનો સાથે અકસ્માત થઈ શકે છે અને કોઈનું મૃત્યુ પણ નીપજી શકે છે. આમ છતાં તેણે આવું જોખમી કૃત્ય કર્યું. ઝઘડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને કારણે વિસ્તારના બેફામ વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર વાલિયા ચોકડીથી લઈ રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જવાના રસ્તા ઉપર વાહનોની લાંબી કતાર લાગતા ચક્કાજામ સર્જાયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં વાહનોની લાંબી કતાર જામી છે. આ કતાર 3 થી 4 કિલોમીટર સુધી લંબાઈ છે. મુખ્ય સમસ્યા વાલિયા ચોકડી નજીક આવેલા આમલા ખાડી પરના ઓવરબ્રિજની છે. આ બ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ ધીમી પડે છે. બોટલનેક સમાન આ બ્રિજ પરનો માર્ગ પણ મરમ્મત માંગી રહ્યો છે. તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોએ કલાકો સુધી વાહનમાં બેસી રહેવું પડે છે. થોડા સમય પહેલા નેશનલ હાઈવે ઓથોરિટીએ આમલા ખાડી બ્રિજનું સમારકામ કર્યું હતું, પરંતુ બ્રિજની પહોળાઈ વધારવામાં ન આવતા સમસ્યા યથાવત રહી છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બ્રિજને પહોળો કરવો જરૂરી છે. વાહન ચાલકો આ સમસ્યાથી ત્રસ્ત છે અને તેના ઝડપી નિરાકરણની માંગ કરી રહ્યા છે. ટ્રાફિક સિટી તરીકે જાણીતા ભરૂચમાં આ સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય. આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન ઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે જન ઔષધિ દિવસ દર વર્ષે 7મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે પણ દેશમાં 7મો જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી, તો કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તારીખ 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતીય જન ઔષધિ પરિયોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડેલ અપનાવ્યું છે, જેમાં સંસ્થા અથવા વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો દ્વારા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે. જેના ફળશ્રુતિ રૂપે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો થયો છે. વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્રો હતા અને તારીખ 31 જાન્યુઆરી 2025 સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં 1,50,000 જન ઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં 719 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ગુજરાતમાં 750 થી વધુ કેન્દ્રો સેવારત છે. મારું નામ પ્રભાકર જાદવ છે. હું ભરૂચમાં રહું છું અને છેલ્લા ઘણા સમયથી હું અહીંયા જન ઔષધિ કેન્દ્રની અંદર મારી દવાઓ ડાયાબિટીસની લઈ લઉં છું. હવે અહીંયા જન ઔષધિ કેન્દ્ર છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે અને બહુ સફળ એનું આયોજન થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આ એક અભિગમ છે જન ઔષધિ કેન્દ્રનો. એ આપણે જોઈએ છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સક્સેસ ગયેલો છે. વિશેષ કરીને ગુજરાતમાં તો ખાસ એની સફળતા આપણે જોઈ રહ્યા છીએ. અને અહીંયા જે બધી દવાઓ મળે છે એ ઘણી બધી સસ્તી મળે છે, કારણ કે જો આપણે એન્ટીબાયોટિક દવા બહારથી બજારમાંથી લઈએ છીએ તો આપણને ઘણી મોંઘી પડતી હોય છે, અને અહીંયાથી આપણે એ જ દવા લઈએ, જેનેરિક ઔષધિ જે કહીએ છીએ, તો એ જે દવા છે એ આપણને આજે બજારમાં 10 રૂપિયાની જે દવા હોય એ અહીંયા તમને હાર્ડલી 1 કે 2 રૂપિયાની અંદર મળી જતી હોય છે. તો એ રીતે આપણને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થાય છે અને જેનેરિક ઔષધ છે એ કોઈની આડઅસર પણ નથી કરતી. અને એ જ એન્ટીબાયોટિક જે આપણને ડૉક્ટરો લખી આપે છે એ જ દવા આપણે જેનેરિક ઔષધિ કેન્દ્ર પર આવીને લઈએ તો એનાથી પણ ઘણો બધી રાહત થતી હોય છે અને આપણને આરોગ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અને આ રીતે આપણને આર્થિક અને આરોગ્ય બંને દ્રષ્ટિએ આપણી સંતુલન જળવાઈ રહેતી હોય છે. અને અત્યારે જન ઔષધિ કેન્દ્રનું આ સપ્તાહ ચાલી રહ્યું છે અને આજે એનો અંતિમ દિવસ છે. 7 તારીખ અને જન ઔષધિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આજના દિવસે હું ભરૂચની જનતાને ખાસ અપીલ કરીશ કે તમે એક વખત મુલાકાત લો તો તમને એ દવાઓનું સારું પેલું રિઝલ્ટ પણ મળશે અને આર્થિક રીતે પણ તમને ઘણો બધો ફાયદો થશે. તો તમે અહીંયા આવશો તો આરોગ્ય અને આર્થિક બંને રીતે તમને ફાયદો થશે. તો મારી પ્રજાને આ નમ્ર વિનંતી છે કે આનો અવશ્ય લાભ લે. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે હાઈ ટેન્શન લાઇનની નીચે થતા બાંધકામને લઈને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ સાઈ રેસિડેન્સીમાં વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇન નીચે ગેરકાયદેસર રીતે થતા બાંધકામ અંગે સ્થાનિક દુકાનદારોએ વહીવટી તંત્રને લેખિત ફરિયાદ કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. અંકલેશ્વરના ગડખોલ ગામમાં નહેરને અડીને આવેલ સાઈ રેસિડેન્સીમાં વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇન નીચે કેટલાક માથાભારે ઇસમો ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી રહ્યા છે. બાંધકામની નીચેની પંચાયતની ડ્રેનેજ ઉપરાંત અન્ય પાણીની પાઇપલાઇન પસાર થઈ રહી છે. આમ છતાંય માલધારી સમાજના કેટલાક માથાભારે ઇસમો બળજબરીપૂર્વક બાંધકામ
કરી રહ્યા છે. પ્રારંભમાં સ્થાનિક દુકાનદારો તેમજ રહીશોએ આનો વિરોધ કરતા ઈસમો દ્વારા તેઓ સાથે દાદાગીરી કરી મારપીટ કરવાની ધમકી ઉચ્ચારી હતી. જો કે સ્થાનિક રહીશોએ મક્કમતાપૂર્વક આ ગેરકાયદેસર બાંધકામ અંગે મામલતદાર પ્રાંત ઉપરાંત બોવડા તેમજ પંચાયતમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જે અંગે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મારું નામ સુરેશ કુમાર સિરવી છે. હું ગડકોલ ગ્રામ પંચાયતની હોમ સાઇડ રેસિડેન્સીમાં રહું છું. અમારે અહીંયા હાઈ 66 kV હાઈ ટેન્શન લાઇનની નીચે જોર જબરદસ્તી રીતે બાંધકામ થાય છે. અમે એના લીધે અમે અંકલેશ્વર મામલતદાર ઓફિસમાં, નાયબ કલેક્ટર ઓફિસમાં, અંકલેશ્વર ડીવાય ઓફિસમાં, ભરૂચ બોડામાં, ભરૂચ કલેક્ટર સાહેબને બધી જગ્યાએ અરજી કરેલી છે, છતાંય કોઈ ઉકેલ આવતું નહીં. આ લાઇનની નીચે જ્યાંથી આ લાઇન ચાલુ થાય છે ત્યાંથી લઈને જ્યાં સુધી આ લાઇન એન્ડ થાય છે ત્યાં સુધી બધી જગ્યાએ એની નીચે ગેરકાયદેસરનું દબાણ કરેલું છે. એ અંગે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જરૂરી પગલાં લે એ બાબતે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની શ્રીધર વિલાસ સોસાયટીમાં 2.5 લાખના મુદ્દામાલ ઉપર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીઘર વિલ્લા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા મળીને કુલ 1.85 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગત 1 માર્ચના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી હતી. હજુ તો આ ગુનામાં પોલીસે આરોપીને જબ્બે કર્યા છે. ત્યાં તો અંકલેશ્વરના કોસંબડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રી ઘર વિલ્લા સોસાયટીમાં રહેતા મનીષ પ્રસાદ વશિષ્ઠ ગોણ અને તેઓની પત્ની ગતરોજ સવારે પોતાના ઘરના બીજા માળનો દરવાજો બંધ કરી નોકરી ઉપર ગયા હતા. જ્યારે તેઓના પિતા અને માતા અને બહેન ઘરે હાજર હતા તે સમયે તસ્કરોએ મકાનના ધાબાના વાટે બીજા માળના રૂમમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોના ચાંદીના ઘરેણા મળીને કુલ 1.85 લાખના મુદ્દામાલની ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાની સાથે જેડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી. બનાવ સંદર્ભે जेडीसी पुलिस गुनो नोंधी વધુ तपास आरंभी है. वशिष्ठ गोड़ मेरा नाम है और मैं श्रीधर वेला में रहता हूँ और मेरा 35 नंबर मकान है. ठीक है, मैं 9:36 और 9:36 के आसपास मैं लड़का ड्यूटी गया. उसके बाद से हम लोग यहाँ बैठ के खाना पीना खा रहे थे, बातचीत कर रहे थे. तब तक कुछ देर के बाद मेहमान लोग आए हमारे, तो उन लोगों खाती बातचीत करने लगा. उतनी देर में मेरे को ये याद आया कि जो मैंने कपड़ा रखा हुआ है ऊपर फैलाने के लिए, तब मैं लड़की को बोला कि ये जा कपड़ा डाल के आ जा. कपड़ा डालने के लिए गई तो देख रही है कि जो वो कपाट खुला हुआ है, सोना का जो गहना का जो पड़ा हुआ था कवर वो सब पड़ा है और सब बिखरा हुआ था बेड पर. और लोग वो गहना लेके चले गए हैं लोग. उसके बाद से वो हालांकि तब हम लोग गए देखने के लिए, तो पुलिस आई थी, पुलिस की फरियाद किए थे हम लोग ने, तो वो आई थी तो उसको बताया गया, वो हिसाब से वो लोग वहाँ फरियाद चल रहा है. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.